મોટા ત્યાં વરસાદના કારણે પાણી ભરાય છે। હવે અલગ અલગ વિસ્તારની વાત કરીએ, ડાકોરમાં પણ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। એક તરફ જન્મોત્સવ છે અને તેમાં વરસાદ વરસતા મંદિરમાં ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે। અને આ સાથે જ અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી લાઈવ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। ધર્મેન્દ્ર, એક તરફ અતિ ધોધમાર વરસાદ છે અને તેવામાં આજે કૃષ્ણ જન્મોત્સવ છે, કેવો માહોલ ત્યાંનો? ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં આજે જન્માષ્ટમી પર્વની ઉજવણી થનાર છે। ત્યારે કેમેરામેનને વિનંતી કરી સીધા દ્રશ્યો બતાવે, કારણ કે થોડા સમય પહેલા જે વરસાદનું આગમન થયું છે, ગત રાત્રિએ કપડવંજની અંદર 3 ઇંચ વરસાદ પડ્યો અને અત્યારે ડાકોરની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે, ભાવિક ભક્તો 1 વાગ્યા સુધી જ્યારે મંદિરના દર્શન થનાર છે ત્યારે ભાવિક ભક્તોનું ઘોડાપૂર સતત ઉમટી રહ્યું છે। બીજી તરફ વરસાદથી બચવા માટે પણ લોકો દર્શન કર્યા પછી એક પ્રકારે અલગ અલગ જગ્યાઓ પર ઊભા રહેતા જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે મંદિર પરિસરની અંદરથી પણ સતત એક એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે, કારણ કે અચાનક વરસાદ આવવાને કારણે લોકો જો ભીડભાડ વધે તો લોકો પડી જવાની પણ શક્યતાઓ છે। સતત એનાઉન્સ પણ કરવામાં આવી રહ્યું છે। જો કે જે રીતનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે, વરસાદી માહોલ છે, ચોક્કસ લોકોની અંદર પણ એક ખુશીનો માહોલ એટલા માટે છે કે જન્માષ્ટમીનું પાવન પર્વ છે અને તે સમયે જ્યારે વરસાદનું મેઘરાજાનું ધમાકેદાર આગમન ઠાસરા પંથક અને ડાકોરની અંદર થયું છે, ત્યારે લોકો તે કૃષ્ણ જન્મની ઉજવણીને વધામણા કરી રહ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આપ જોડાયેલા રહેજો, કારણ કે આ પ્રકારે ડાકોરમાં માહોલ તો અતિ અલૌકિક કહી શકાય, કારણ કે એક તરફ કૃષ્ણ જન્મોત્સવ છે અને તેવામાં જ્યારે વરસાદ પડતો હોય તો એ વરસાદ અમી છાંટણાથી ઓછો ના કહી શકાય। ભક્તો પણ મોટી સંખ્યામાં હાલ ડાકોર પહોંચ્યા છે।